નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન સંચલન વિશે અભ્યાસ કરીશું. એટલે કે ઇલેક્ટ્રોન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે મૂવમેન્ટ કરે છે અને ક્યાં જઈ શકે. તો ઇલેક્ટ્રોનનું સંચલન એટલે કે એનું મૂવમેન્ટ છે એ તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. જ્યાંથી ઇલેક્ટ્રોન જતા હોય ત્યાંથી આપણે તીર છે સ્ટાર્ટ કરવાનું છે. જેમ કે આપણે લઈએ, માનો કે અહીંયા એક કોઈ સંયોજન છે, એની અંદર આ વાય નામનું કોઈ તત્વ છે ને આ બાજુ અહીંયા બે બંધ છે ને આ બાજુ એ સિંગલ બોન્ડ છે. તો અહીંયા બે બંધ છે, એમાંથી એક પાઈ બંધ હશે અને એક સિગ્મા બંધ હશે. તો માનો કે અહીંયાથી આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી નીકળીને આ બાજુ જાય છે. તો આપણે વક્ર તીર દર્શાવવાનું થશે. વક્ર એટલે વળાંકવાળું તીર. તો એ જ્યાંથી ઇલેક્ટ્રોન છે એ જતા હોય ત્યાંથી આપણે તીર છે શરૂઆત કરવાની છે, અને જ્યાં જતા હોય છે જે જગ્યાએ ત્યાં આપણે તીર છે પૂરું કરવાનું થશે. તો અહીંયા આપણે કહી શકાય કે આ ઇલેક્ટ્રોનનું સંચલન ક્યાંથી ક્યાં થાય છે, તો પાઈ બંધથી તેને સંલગ્ન બંધ ઉપર. તો અહીંયાથી બંધ છે એ એના ઇલેક્ટ્રોન નીકળી જશે અને જમણી બાજુએ જતા રહેશે, એટલે અહીંયા દ્વિબંધ આવશે. તો આપણે લખીએ, આ પાઈ બંધથી તેને સંલગ્ન બંધ પર ઇલેક્ટ્રોનનું સંચલન થાય છે. એ જ રીતે એનાથી વિરુદ્ધ આ બાજુથી ફરીથી રિવર્સ પણ થઈ શકે. ચલો, ત્યારબાદ બીજી શક્યતા લઈએ કે સેમ એ જ આપણે અહીંયા બંધારણ લઈએ. એમાં આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા એ જે તે તત્વ છે, પરમાણુ છે, એના ઉપર પણ જઈ શકશે. તો અહીંયા આપણે દર્શાવી શકાય કે આ બંધ અહીંયા ડબલ બોન્ડ હતા, એની જગ્યાએ અહીંયા સિંગલ બોન્ડ થશે. અહીંયા વાય અને અહીંયા સિંગલ બોન્ડ, અને આ બંધના બંને ઇલેક્ટ્રોન છે આપણે આ વાય ઉપર દર્શાવી દેવાના. એટલે વાય ઉપર અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. તો અહીંયા આપણે લખી શકાય, પાઈ બંધથી તેને સંલગ્ન પરમાણુ ઉપર પણ ઇલેક્ટ્રોન જઈ શકે, અને ફરીથી એનાથી રિવર્સ પણ આમ જઈ શકે. એટલે અહીંયા આપણે બંને બાજુ તીરની નિશાની છે દર્શાવીએ છીએ. ત્યારબાદ આપણે લઈએ કે માનો કે કોઈ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, વાય પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ ઇલેક્ટ્રોન ત્યાંથી એને સંલગ્ન બંધ પર જઈ શકે. એટલે કે આ બાજુએ અથવા તો આ બાજુએ, ગમે તે બાજુએ છે ઇલેક્ટ્રોન છે એ જઈ શકે છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે એટલે અહીંયા દ્વિબંધ બનશે. અને સેમ એ જ રીતે ફરીથી એ આગળ ઉપર આપણે વાત કરી એમ એ પાછા પણ ઇલેક્ટ્રોન છે મેળવી શકે છે. તો અહીંયા આપણે કહી શકાય કે અહીંયા પરમાણુ પરથી, આ પરમાણુ છે એના ઉપરથી ઇલેક્ટ્રોન છે એને સંલગ્ન બંધ ઉપર જાય છે. એટલે ખાસ યાદ રાખજો, જ્યાંથી ઇલેક્ટ્રોન જતા હોય ત્યાંથી આપણે તીર છે સ્ટાર્ટ કરવાનું છે. જ્યાં ઇલેક્ટ્રોન છે એ છેલ્લે જશે ત્યાં આપણે તીર છે પૂરું કરવાનું થશે. ત્યારબાદ ચાલો આપણે એક આનું ઉદાહરણ પણ લઈ લઈએ. અહીંયા OH- જે આપણે આગળ ઉપર પણ વાત કરેલી, આ OH- પ્રક્રિયક છે એની પ્રક્રિયા આપણે કરવાની છે CH3Br સાથે. તો અહીંયા બ્રોમિન છે એ આંશિક ઋણ વીજભાર ધરાવતો હોય છે, કારણ કે એની વિદ્યુતણતા વધારે છે. તો આના ઉપર આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર આવે છે. તો આ OH- પોતાના જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ આ કાર્બનને આપશે. એટલે અહીંયાથી આપણે તીર છે સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયા પૂરું કરવાનું થશે. એનો મતલબ કે અહીંયાથી આપે છે અને આ કાર્બન છે મેળવે છે. તો જેવા આ ઇલેક્ટ્રોન આ કાર્બનને આપશે કે તરત જ આ કાર્બન અને બ્રોમિન વચ્ચેના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બ્રોમિન મેળવી લેશે. તો અહીંયા આપણે લખી શકાય OH અને અહીંયા CH3, અને આ બંધના ઇલેક્ટ્રોન છે બ્રોમિન મેળવશે. તો બ્રોમિનની આજુબાજુ તમે જુઓ છો પહેલેથી 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હતા જ. અહીંયા ફરીથી આ બંધના ઇલેક્ટ્રોનને મેળવશે એટલે એના ઉપર ઋણ વીજભાર આવશે. તો અહીંયા જ્યારે બે ઇલેક્ટ્રોન એકસાથે જતા હોય ત્યારે અહીંયા આપણે સંપૂર્ણ તીર વડે દર્શાવવાનું થશે. તમે જુઓ છો દરેક જગ્યાએ 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. પરંતુ જો કોઈ પણ એક ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થતો હોય તો અર્ધશીર્ષ વક્ર તીર વડે દર્શાવવાનું રહેશે. જેમ કે આપણે લખીએ CH3Cl, આ બંધ તૂટે છે તો એમાં એ બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય. તો માનો કે વચ્ચેથી સમવિભાજન થાય છે આ બંધનું, તો એક ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે અને એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવશે. તો અહીંયા આપણે અર્ધશીર્ષ વક્ર તીર દર્શાવવાનું રહેશે. એટલે કે અહીંયા આપણે આમ આ સંપૂર્ણ તીર દર્શાવવાનું નથી,
અડધું તીર છે દર્શાવવાનું થશે. એ જ રીતે આ બાજુએ પણ અર્ધશીર્ષ વક્ર તીર દર્શાવવાનું, જેને માછલી આંકડા જેવું તીર પણ કહેવામાં આવે છે. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન મેળવશે તો અહીંયા એના ઉપર આમ ઇલેક્ટ્રોન દર્શાવી દેવાનો, ત્યાં ઋણ કે એ રીતે વીજભાર નહીં આવે કારણ કે એને પોતાનો ઇલેક્ટ્રોન મેળવ્યો છે. એ જ રીતે ક્લોરીન ઉપર એનો એક ઇલેક્ટ્રોન, તો આને આપણે મુક્ત મૂલક કહીએ છીએ. જ્યારે સમવિભાજન થતું હોય ત્યારે બે મુક્ત મૂલક છે ઉત્પન્ન થશે. આને પણ મુક્ત મૂલક જ કહેશું. ત્યારબાદ આપણે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરની અસર લઈએ. તો કાર્બનિક અણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પરમાણુના પ્રભાવ હેઠળની ધરા અવસ્થા એટલે કે મૂળ અવસ્થા જે હશે એના કારણે થશે, અથવા તો વિસ્થાપક સમૂહ, કોઈ પણ બીજો સમૂહ હશે વિસ્થાપક, એના કારણે, અથવા તો હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયકની હાજરીમાં થશે. તો અહીંયા તમે જુઓ છો કે આ બંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર છે થાય છે એ આ હુમલો કરનાર પ્રક્રિયકના કારણે થાય છે. એ આને ઇલેક્ટ્રોન આપે છે તો આ બંધના ઇલેક્ટ્રોન છે બ્રોમિન મેળવે છે. તો એ ઇલેક્ટ્રોન સ્થાનાંતરની અસરના કારણે બંધમાં કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. તો અહીં આપણે જુદા જુદા પ્રકારની આને રિલેટેડ અસર ભણીશું. પ્રેરક અસર, ત્યારબાદ સસ્પંદન અસર. તો સૌપ્રથમ આપણે લઈએ પ્રેરક અસર. પ્રેરક અસરને ઇંગ્લિશમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો પ્રેરક અસરનું બીજું નામ આઈ અસર પણ થશે. ઘણી વખત પ્રેરક અસરને આઈ અસર વડે પણ દર્શાવવામાં આવે છે. તો પ્રેરક અસર શું છે એક આપણે ઉદાહરણની મદદથી સમજીએ. અહીંયા આપણે ક્લોરો ઇથેન લીધેલું છે સંયોજન. એમાં અહીંયા આ હેલોજન જે ક્લોરીન છે એ અને અહીંયા કાર્બન, એની બંનેની વચ્ચે અહીંયા બંધ બનેલો છે. એટલે એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે અને એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો છે. તો આ સહસંયોજક બંધ છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. તો અહીંયા તમને ખ્યાલ છે કે આ ક્લોરીન અને કાર્બન બંનેની વિદ્યુત ઋણતા સમાન નથી. આ ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા છે એ કાર્બન કરતાં વધુ છે, અને આ કાર્બનની વિદ્યુત ઋણતા છે એ આ ક્લોરીન કરતાં ઓછી થશે. તો આપણે આગળ ઉપર ભણી ગયા છીએ કે સહસંયોજક બંધનામાંના ઇલેક્ટ્રોન એ ખેંચી રાખશે કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય. તો આ બંધના ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન તરફ ખેંચાયેલા રહેશે. તો અત્યારે હું આવા તીરની મદદથી દર્શાવું છું કે આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયેલા છે, પરંતુ આંશિક રીતે ખેંચાયેલા છે. સંપૂર્ણ ઇલેક્ટ્રોન છે એ આયનની જેમ Cl- તરીકે છૂટો પડી જતો નથી. બંધ તો બનેલો છે જ, પણ પોતાના કબજામાં ઇલેક્ટ્રોન રાખશે. તો આના ઉપર ઋણ વીજભાર આવશે, પરંતુ આંશિક ઋણ વીજભાર આવશે. જો અહીંયા એમનેમ આપણે ઋણ વીજભાર દર્શાવીએ તેનો મતલબ થશે આયન થઈ જશે, સંપૂર્ણ ઇલેક્ટ્રોન મેળવશે, પરંતુ સંપૂર્ણ નથી મેળવતો એટલે અહીંયા આપણે ડેલ્ટા માઇનસ દર્શાવીશું, જેને આપણે આંશિક ઋણ વીજભાર કહેશું. તો અહીંયા કાર્બન છે એના ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ જશે તો આના ઉપર ધન વીજભાર ઉત્પન્ન થશે, પરંતુ આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. તો ડેલ્ટાને આપણે આંશિક વાંચીશું. તો આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર. એટલે કે આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે આ કાર્બન છે એને હવે ઇલેક્ટ્રોનની ઘટ થશે, કેમ કે એના ઇલેક્ટ્રોન છે ક્લોરીન મેળવી જશે. તો હવે આ કાર્બન શું કરે છે? એને ઇલેક્ટ્રોનની ઘટ છે કારણ કે એના ઉપર ધન વીજભાર છે. તો એ એના પછીનો કાર્બન છે એના ઇલેક્ટ્રોન પોતાના કબજામાં રાખશે. એટલે કે આ બંધના ઇલેક્ટ્રોન છે એ હવે કોણ ખેંચી રાખશે? આ ધન વીજભારિત કાર્બન. તો એ આ બાજુવાળા કાર્બનના ઇલેક્ટ્રોન છે એને એ પોતાની તરફ ખેંચી રાખશે. તો હવે આ કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થશે, પરંતુ આ કાર્બન ઉપર જેટલો ધન વીજભાર છે ને એના કરતાં અહીંયા ઓછો ધન વીજભાર ઉત્પન્ન થાય. એનું કારણ એ છે કે આ બંને કાર્બનની વિદ્યુત ઋણતા તો લગભગ સમાન જ છે. જ્યારે અહીંયા બંનેની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હતો એટલે અહીંયા ધન વીજભાર વધુ ઉત્પન્ન થતો હતો, જ્યારે અહીંયા એટલો બધો ઉત્પન્ન થશે નહીં. તો ઓછો ધન વીજભાર હોય એટલે આપણે એને ડબલ ડેલ્ટા આમ લખીશું. ડેલ્ટા ડેલ્ટા પ્લસ, જે દર્શાવે છે કે એક ડેલ્ટા જેમ ઓછા ડેલ્ટા હોય એમ ધન વીજભાર વધુ કહેવાય. માત્ર આપણે પ્લસ લખીએ તો એ ધન વીજભાર વધુ કહેવાય. એક ડેલ્ટા આવ્યો એટલે એના કરતાં ઓછો. ડબલ ડેલ્ટા એટલે આના કરતાં અહીંયા ધન વીજભાર ઓછો કહેવાય. એના પછીનો જો કાર્બન હોય તો ત્યાં ટ્રિપલ ડેલ્ટા પ્લસ મૂકી શકાય. એટલે જેમ ડેલ્ટાની સંખ્યા વધે ને એમ ધન વીજભાર કે ઋણ વીજભાર છે એ ઘટતો જશે.
તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વિદ્યુત ઋણતામાં તફાવત હોય એવા તત્વના બંધમાં અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થશે અને એ ધ્રુવીયતા માત્ર આ બંધ પૂરતી સીમિત રહેતી નથી. અહીંયા ઇલેક્ટ્રોનની ખેંચતાણ થાય છે એની અસર એના પછીના કાર્બન ઉપર પણ જોવા મળે છે. તો આ બંધની અસર બીજા કાર્બન ઉપર જોવા મળે એ અસરને આપણે પ્રેરક અસર કહીએ છીએ. તો સિગ્મા બંધની અંદર એ ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે આગળના કાર્બનમાં પણ. ચલો એવું હજી જો આના પછી પણ જો કાર્બન હોય તો એના ઇલેક્ટ્રોન પણ આ તરફ ખેંચાયેલા રહેશે. તો આપણે ફરીથી હજુ એક ઉદાહરણ લઈ લઈએ. CH3 CH2 CH2 Cl. તો અહીંયા આ બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ છે. એટલે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન છે એ આ બંધના આ ક્લોરીન તરફ ખેંચાયેલા રહેશે. એટલે અહીંયા ડેલ્ટા માઇનસ આવશે તો અહીંયા ડેલ્ટા પ્લસ આવશે. તો અહીંયા ખેંચતાણ થાય છે એની અસર બીજા નજીકના સિગ્મા બંધ છે એના ઉપર પણ જોવા મળે છે. એટલે એ અસરને આપણે પ્રેરક અસર કહેશું. તો આ ઇલેક્ટ્રોન આ બંધના ક્લોરીન મેળવે છે તો આને ઇલેક્ટ્રોન ઘટે છે તો આ બંધના ઇલેક્ટ્રોન છે આ કાર્બન ખેંચી રાખશે. તો આના ઉપર ડબલ ડેલ્ટા પ્લસ આવશે. એના પછી તો આ બંધના ઇલેક્ટ્રોન પાછો આ કાર્બન છે એ ખેંચી રાખશે. તો એના ઉપર આપણે દર્શાવ્યું તો ટ્રિપલ ડેલ્ટા પ્લસ દર્શાવી શકાય. તો અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થઈ આ બંધમાં એની અસર આગળ ઉપર પણ જોવા મળે છે. તો ફરીથી કહું છું એ અસરને આપણે પ્રેરક અસર કહેશું કે એ ધ્રુવીયતા આગળ ઉપર આમ ક્રમશઃ ચાલુ રહેશે. પરંતુ આ જે મેઇન અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થાય એના પછી આમ તમે દૂર જશો તો ધ્રુવીયતા ઘટતી જાય છે. એટલે કે પ્રેરક અસર પણ ઘટતી જશે. પછી આમ 3 બંધ પછી પ્રેરક અસર છે એ જોવા મળતી નથી. 3 બંધ સુધી જ પ્રેરક અસર છે જોવા મળે છે. હવે આ અસર છે એનો સંબંધ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અમુક હોય એટલે કે ઇલેક્ટ્રોન આપતા હોય અથવા અમુક સમૂહ વિસ્થાપિત સમૂહ એવા છે કે જે ઇલેક્ટ્રોન મેળવશે આકર્ષશે એની સાથે સંબંધ છે. તો આપણે જુદા જુદા સમૂહ લઈએ. એમાં સૌપ્રથમ લઈએ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. જે બીજા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે એવા સમૂહમાં આપણે લઈએ NO2 સમૂહ એટલે કે નાઇટ્રો સમૂહ થશે. ત્યારબાદ CN એટલે કે સાઇનો સમૂહ. ત્યારબાદ COOH એટલે કે કાર્બોક્સી સમૂહ. ત્યારબાદ એસ્ટર COOR. ત્યારબાદ કોઈ પણ એરાઇલ ઓક્સી હોય એટલે કે ઓક્સિજન સાથે જો અહીંયા એરાઇલ રિંગ જોડાયેલી હોય એરોમેટિક કેન્દ્ર જોડાયેલું હોય તો એ પણ આવી શકે. અહીંયા માનો કે બેન્ઝીન હોય તો OC6H5 થશે. તો આ બધા સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, બીજા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે. તો આને આપણે બીજું કહેવું હોય તો ઋણ પ્રેરક અસર દર્શાવતા સમૂહ પણ કહી શકાય આને, કેમ કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે. તો 2 પ્રકારની અસર જોવા મળે છે. જો ઇલેક્ટ્રોન મેળવતા હોય તો ઋણ પ્રેરક અસર એટલે કે આપણે એને -I અસર કહેશું, અને જો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો એને આપણે ધન પ્રેરક અસર કહેશું. આ બધી કમ્પેરિઝન છે હાઇડ્રોજનની સાપેક્ષે કરવામાં આવે છે કે હાઇડ્રોજનની સાપેક્ષે NO2 છે કે CN છે એ કેટલા ઇલેક્ટ્રોન ખેંચશે. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ લઈએ. એને આપણે +I અસર દર્શાવતા સમૂહ કહેશું કે જે ઇલેક્ટ્રોન આપતા હોય એ +I અસર કહેવાય. તો એમાં જનરલી આલ્કાઇલ સમૂહનો સમાવેશ થશે, જેમ કે મિથાઇલ CH3 સમૂહ અથવા તો ઇથાઇલ સમૂહ CH2CH3. તો આવા સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે, ઇલેક્ટ્રોન આપશે. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકનો કોયડો 12.14 જોઈએ, જેમાં આપણને 2 જુદા જુદા સંયોજન આપેલા છે. એમાં આપણે કહેવાનું છે કે કયો બંધ છે એ વધુ ધ્રુવીય હશે. તો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે, જ્યારે અહીંયા કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ છે. તો આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ કે જેમાં વિદ્યુત ઋણતાનો વધારે તફાવત હોય એમાં ધ્રુવીયતા વધુ ઉત્પન્ન થશે. તો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે, જ્યારે અહીંયા કાર્બન અને બ્રોમિન બંનેની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત છે. તો આ બંધના ઇલેક્ટ્રોન છે એ બ્રોમિન વધુ ખેંચી શકશે. તો આપણો જવાબ આવશે આ CH3Br, એની અંદર બંધ છે વધુ ધ્રુવીય હશે. ત્યારબાદ
અહીંયા તમારે જોવાનું છે વિદ્યુતઋણતાનો તફાવત. વધુ વિદ્યુતઋણ જેમ તત્વો હોય એમ ધ્રુવીયતા છે એ વધુ ઉત્પન્ન થશે. ત્યારબાદ અહીંયા જોઈએ કે કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચેનો બંધ વધુ ધ્રુવીય હશે કે અહીંયા કાર્બન અને આ ઓક્સિજન વચ્ચેનો બંધ વધુ ધ્રુવીય હશે. તો આપણે એટલું જ જોવાનું છે કે અહીંયા નાઇટ્રોજન વધુ વિદ્યુતઋણ હોય કે ઓક્સિજન. તો તમને ખ્યાલ છે બીજા નંબરનું તત્વ આવશે ફ્લોરિન પછી ઓક્સિજન વધુ વિદ્યુતઋણ, તે નાઇટ્રોજન કરતાં પણ વધુ વિદ્યુતઋણ છે. તો અહીંયા વધુ વિદ્યુતઋણ તત્વ હોવાથી આ બંધના ઇલેક્ટ્રોન છે એ વધુ ખેંચી શકશે. તો અહીંયા ધ્રુવીયતા છે એ વધુ ઉત્પન્ન થશે, એટલે આ બંધ વધુ ધ્રુવીય થાય CN કરતાં. ત્યારબાદ અહીંયા CH3OH અને CH3SHમાં આ બંધની આપણે વાત કરીએ તો અહીંયા ઓક્સિજન છે એની વિદ્યુતઋણતા વધારે છે સલ્ફર કરતાં. તો અહીંયા પણ જવાબ આ જ આવશે કે CH3OH એમાં CO બંધ છે એ વધુ ધ્રુવીય હશે. એટલે જેમ વિદ્યુતઋણતાનો તફાવત વધારે એમ ધ્રુવીયતા વધુ ઉત્પન્ન થશે. ત્યારબાદ પાઠ્યપુસ્તકનો કોયડો 12.15 છે, એમાં આપણને એક સંયોજન આપેલું છે 1 બ્રોમો પ્રોપેન છે. અહીંયા નંબર આપી આપણે 1, 2, 3. તો આ સંયોજનની અંદર કયા કાર્બન કાર્બન બંધની પ્રેરક અસર છે એ ન્યૂનતમ હશે એ આપણે કહેવાનું છે. તો તમને ખ્યાલ છે આપણે આગળ ઉપર વાત કરી કે પ્રેરક અસર છે એ આમ જે મેઇન અહીંયાથી ઉત્પન્ન થયેલી હતી, જેમ દૂર તમે જશો એમ પ્રેરક અસર ઘટતી જશે, ધ્રુવીયતા ઘટે એમ પ્રેરક અસર પણ ઘટતી જશે. તો અહીંયાથી સ્ટાર્ટ થયેલી વિદ્યુતઋણતાનો તફાવત અહીંયા છે, એટલે અહીંયાથી ધ્રુવીયતા ઉત્પન્ન થયેલી એટલે કે પ્રેરક અસરની શરૂઆત અહીંયાથી થશે. પછી જેમ જેમ આમ દૂર જઈએ એમ પ્રેરક અસર ઘટે. તો ઓછામાં ઓછી પ્રેરક અસર છે આ બે કાર્બન વચ્ચેની હશે. એટલે કયા કાર્બન વચ્ચેની આપણને કીધું છે તો બીજા અને ત્રીજા નંબરનો કાર્બન છે એમાં પ્રેરક અસર છે ન્યૂનતમ જોવા મળશે. હવે આપણે સસ્પંદન બંધારણ વિશે અભ્યાસ કરીએ. તો ઘણા બધા એવા કાર્બનિક સંયોજન છે કે જેનું વર્તન માત્ર એક જ લુઈસ બંધારણની મદદથી જાણી શકાતું નથી. આપણે લુઈસ બંધારણ આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ. એ કોઈ એક બંધારણ આપણે દોરી અને એ સંયોજનના બધા ગુણધર્મો છે એ આપણે જાણી શકતા નથી. એનું આપણે એક ઉદાહરણ લઈએ, બેન્ઝીન, કે જેનું આણ્વીય સૂત્ર છે C6H6. તો બેન્ઝીનનું આપણે બંધારણ લુઈસ બંધારણ પ્રમાણે દર્શાવીએ, બંધરેખા બંધારણ પ્રમાણે, તો આ રીતે એનું બંધારણ આપણે દોરીશું. 6 ખૂણા એટલે 6 કાર્બન, અને બેન્ઝીનમાં અહીંયા અલ્ટરનેટ આપણે એક પાઈ બંધ દર્શાવવો પડશે તો જ કાર્બનની સંયોજકતા છે 4 પૂર્ણ થશે. તો દરેક અહીંયા કાર્બન હશે એની સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો હશે, અને જ્યાં સંયોજકતા ઘટે ત્યાં આપણે દ્વિબંધ દર્શાવેલો છે. તો અહીંયા હવે આપણે એ જાણવું છે, આપણને આ બંધારણ આપેલું હોય ને આપણને પૂછે કે કાર્બન કાર્બન બંધ લંબાઈ કેટલી છે. માનો કે અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કે આ કાર્બન છે અને બીજો આ કાર્બન છે, એની બંધ લંબાઈ કેટલી હશે? તો અહીંયા કાર્બન હશે અને અહીંયા કાર્બન હશે. તો આપણે કહીએ કે કાર્બન કાર્બન બંધ લંબાઈ, અહીંયા ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ C, તો એની બંધ લંબાઈ આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ આલ્કિનમાં. તો એ બંધ લંબાઈ આપણને મળશે 134 પાઇકોમીટર. આ બંધ લંબાઈની વાત કરીએ છીએ. એ જ રીતે પછીનો આ કાર્બન હોય, આ બે કાર્બન, એની વચ્ચે તમે જુઓ છો સિંગલ બોન્ડ છે, એક જ બંધ છે. તો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન, એની બંધ લંબાઈ છે એ 154 પાઇકોમીટર હશે. કારણ કે આપણને ખ્યાલ છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડની બંધ લંબાઈ 154 હોય અને કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 134 પાઇકોમીટર હશે. તો આપણને પૂછે કે આ બંધારણમાં બંધ લંબાઈ કેટલી હશે? તો આપણે એમ કહેશું કે આ બંધ લંબાઈ 134ની હશે, ત્યારબાદ આ બંધ લંબાઈ 154ની હશે. અહીંયા હું લખતો જાઉં છું 134, આ 154 પાઇકોમીટર, આ ફરીથી 134, આ ફરીથી 154, આવું હશે. કારણ કે એમાં અમુક જગ્યાએ દ્વિબંધ છે ને અમુક જગ્યાએ સિંગલ બોન્ડ છે. પરંતુ જ્યારે પ્રાયોગિક રીતે જોવામાં આવ્યું ત્યારે આવી બંધ લંબાઈ અલગ અલગ મળતી નથી. બેન્ઝીનના બધા જ કાર્બન વચ્ચેની બંધ લંબાઈ છે એ એક જ સરખી જોવા મળે છે, એટલે કે 139 પાઇકોમીટર જ જોવા મળે છે. દરેક કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 139, એટલે આપણે કહી શકાય 139, અહીંયા પણ હવે 139, અહીંયા 139,
તો આ રીતની બંધ લંબાઈ છે એ જોવા મળશે. તો આપણને સ્વાભાવિક પ્રશ્ન એવો થાય કે એક જગ્યાએ દ્વિબંધ છે અને એક જગ્યાએ સિંગલ બોન્ડ છે, તો અહીંયા દ્વિબંધ અને એકલ બંધની બંધ લંબાઈ તો સરખી હોય નહીં, છતાં પણ પ્રાયોગિક રીતે દરેક બંધની બંધ લંબાઈ છે એ સમાન જોવા મળે છે. તો આ જે પ્રાયોગિક માહિતી છે એ આપણે આ બેન્ઝીનના આ એક જ લુઈસ બંધારણની મદદથી આપણે જાણી શકતા નથી, કારણ કે આ બંધારણની મદદથી તો ખ્યાલ આવે કે આ બંધની બંધ લંબાઈ વધારે હોવી જોઈએ અને આ કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ છે ઓછી હોવી જોઈએ, જ્યારે પ્રાયોગિક રીતે બધી જ બંધ લંબાઈ છે એ સરખી મળે છે. તો બેન્ઝીનને આપણે જુદી જુદી રીતે દર્શાવવા પડશે, બે અલગ અલગ રીતે. તો એના માટે આપણે અહીંયા લઈએ એક બંધારણ આપણે આ રીતે દર્શાવીએ ઉપર મુજબનું જ, અને બીજું બંધારણ આપણે એમ કહીએ કે બંધ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોવા જોઈએ. તો અહીંયાથી આ જગ્યાએ જાય બંધ, તો ફરીથી આ જે પાઈ બંધ છે એ અહીંયા ટ્રાન્સફર થશે, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ જગ્યાએ જશે, તો આપણને બંધારણ આવું મળશે. બંધ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે અહીંયા મોકલી દેવાના છે, તો આપણને બંધારણ આવું મળે છે. તો તમે જુઓ છો આ બંધારણમાં માત્ર તફાવત આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એનું માત્ર એની પોઝિશન અલગ અલગ છે. ફરીથી આપણે એમ કહીએ કે આ બંધના ઇલેક્ટ્રોન આ જગ્યાએ જશે, આ બંધના ઇલેક્ટ્રોન આ જગ્યાએ શિફ્ટ થાય, તો ફરીથી આપણને આ બંધારણ મળે. તો પાઈ બંધ છે એની મૂવમેન્ટ થવાથી આપણને આવા જુદા જુદા બે પ્રકારના બંધારણ છે એ મળી શકે. તો અહીંયા આપણને બેન્ઝીનના આપણે અહીંયા બે જે બંધારણ દર્શાવેલા છે ને આપણે એના સસ્પંદન બંધારણ કહેશું, જુદા જુદા. અહીંયા બેન્ઝીનના બે સસ્પંદન બંધારણ છે જોવા મળે છે. હકીકતમાં અલગ અલગ બેન્ઝીનના બંધારણ નથી, બેન્ઝીન તો એક જ હોય છે, પણ આપણે સમજવા માટે એને બે અલગ અલગ રીતે દર્શાવેલા છે. અને અહીંયા હવે તમે જોશો કે આનું આપણે એક બીજું સંકર બંધારણ દર્શાવીએ, એટલે કે આ બંનેનું સંયુક્તપણે એક બંધારણ દર્શાવવું હોય તો એ આપણે આ રીતે દર્શાવી શકાય કે આમ ડોટ ડોટ લાઇનથી આમ દર્શાવું છું, એમ કે જે સૂચવે છે કે બેન્ઝીનના ત્રણે ત્રણ બંધ છે સતત ફરતા રહેશે. તો આ બંધારણને પણ આપણે સસ્પંદન બંધારણ કહી શકાય. તો એનું વાસ્તવિક બંધારણ આવું હશે, પરંતુ હકીકતમાં આપણે એ બંધારણ દર્શાવી શકતા જ નથી. આ તો માત્ર આપણે સમજવા માટે અહીંયા બંધારણ લીધેલું છે. તો અહીંયા બંધ છે એ બધી જગ્યાએ ફરશે, તો એનો મતલબ એવો થશે કે બધા કાર્બન ઉપર સમાન રીતે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ફરતા રહેશે. એટલા માટે જ અહીંયા તમે જોઈ શકો છો કે 139 પાઇકોમીટર જે બંધ લંબાઈ મળે છે એ આ બંનેનું મધ્યવર્તી મૂલ્ય છે. તો આપણે કહી શકીએ કે બેન્ઝીનમાં કોઈ એક જગ્યાએ દ્વિબંધ સ્થિર રહેતો નથી, એ સતત ગતિ કરે છે. તો દ્વિબંધ અને પાઈબંધનું એવરેજ મૂલ્ય આપણને મળશે. જોવો છો 139 છે, 154 કરતાં ઓછું છે અને 134 કરતાં વધુ છે, એટલે એનું મધ્યવર્તી મૂલ્ય છે મળે છે. તો ખાસ યાદ રાખજો, બેન્ઝીનના પાઈબંધના ઇલેક્ટ્રોન એક જગ્યાએ ફિક્સ હોતા નથી, સતત ફરતા રહેશે. તો ફરતું બંધારણ છે એટલે કે પાઈબંધના ઇલેક્ટ્રોન એ આપણે દર્શાવવું મુશ્કેલ છે. માત્ર આપણે એમ દર્શાવી શકાય કે બેન્ઝીનના આ પ્રકારના જુદા જુદા બે બંધારણની મદદથી આપણે સમજી શકીએ થોડું કે એનું દરેક કાર્બનની બંધ લંબાઈ છે સમાન હશે. તો આને આપણે કહેશું આ બેન્ઝીનના બે સસ્પંદન બંધારણ, અને આ એનું સંકર બંધારણ છે, એટલે કે સરવાળો કરી અને મળતું બંધારણ છે. પરંતુ આ સસ્પંદન બંધારણ છે હકીકતમાં કાલ્પનિક બંધારણ છે, આપણે માત્ર સમજવા માટે દર્શાવેલા છે. બાકી હકીકતમાં એનું બંધારણ છે આપણે બુક ઉપર દર્શાવવું હોય તો એ મુશ્કેલ છે. તો અહીંયા આપણે પાસે આ બે અલગ અલગ લુઈસ બંધારણ છે. તો માનો કે આપણે એમ કહીએ કે આ એક જ બંધારણની મદદથી આપણે આ સમજવું હોય કે 139 પાઇકોમીટર છે, તો આ એકલા બંધારણની મદદથી આપણે, અને વિહિત બંધારણ પણ કહી શકાય, વિહિત એટલે એકલું, તો એકલા બંધારણની મદદથી આપણે આ એના જે અમુક મૂલ્ય છે એ જાણી શકતા નથી. એના માટે આપણે બંને બંધારણનો ઉપયોગ કરવો પડશે, એટલે કે સસ્પંદન બંધારણની મદદથી આપણે સમજી શકીએ. ત્યારબાદ સસ્પંદનનું બીજું ઉદાહરણ લઈએ, નાઇટ્રોમિથેન. તો CH3NO2 એનું આણ્વીય સૂત્ર થશે. અહીંયા મેં એનું બંધારણ દર્શાવેલું છે કે CH3. ત્યારબાદ નાઇટ્રોજન છે એ દ્વિબંધથી એક ઓક્સિજન સાથે જોડાયેલો હશે અને બીજા ઓક્સિજન સાથે એકલ બંધથી જોડાયેલો હશે, સિંગલ બોન્ડથી જોડાયેલો હશે. તો જ્યાં દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે એની સંયોજકતા પૂર્ણ છે, એટલે એની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. જ્યારે અહીંયા ઓક્સિજન છે એકલ બંધથી જોડાયેલો છે, તો એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને વધારે ઇલેક્ટ્રોન હોવાના કારણે એના ઉપર ઋણ વીજભાર હશે.
અને અહીંયા નાઇટ્રોજન છે એ સામાન્ય રીતે 3 જ બંધ બનાવે છે, પરંતુ અહીંયા એને 4 બંધ બનાવેલા છે, જેનો મતલબ કે નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ અહીંયા વપરાઈ ગયા હશે, તો એના ઉપર ધન વીજભાર આવશે. હવે અહીંયા પણ સેમ આગળ ઉપર બેન્ઝીનમાં જોઈએ એ મુજબ જોવા મળે છે કે આપણને કહેવામાં આવે કે નાઇટ્રોજન અને ઓક્સિજનની બંધ લંબાઈ કેટલી હશે, તો આપણે કહેશું કે દ્વિબંધ જો જેમ વધુ બંધ હોય બે પરમાણુ વચ્ચે એમ બંધ લંબાઈ ટૂંકી હોય, અને એકલ બંધ હોય તેની બંધ લંબાઈ છે એ મોટી હશે. તો આ બંનેની બંધ લંબાઈ આપણને પૂછવામાં આવે તો આપણે કહેશું જ કે બંનેની બંધ લંબાઈ અલગ અલગ જ હશે, કારણ કે દ્વિબંધની બંધ લંબાઈ ટૂંકી હોય અને આની બંધ લંબાઈ છે એ વધુ હશે. પરંતુ પ્રાયોગિક રીતે એવું જોવા મળ્યું કે આ બંને બંધ છે એની બંધ લંબાઈ સમાન જ જોવા મળશે, તો આપણે એક જ બંધારણની મદદથી આપણે એ ઘટના સમજાવી શકતા નથી. તો એના માટે પણ આપણે એવું સસ્પંદન બંધારણ છે દર્શાવવું પડશે. તો એમાં આવી ઘટના થતી હશે કે આ ઓક્સિજન છે એની પાસે જે વધારાના ઇલેક્ટ્રોન છે કે જેને મેળવેલા હશે એ અહીંયા આપી દેશે આ નાઇટ્રોજનને, તો અહીંયા બંધ બનશે. તો આ જગ્યાએ 2 બંધ બને તો નાઇટ્રોજનની સંયોજકતા 5 થાય, તો ફરીથી આ ઓક્સિજન છે એ આ બંધના ઇલેક્ટ્રોન પોતે મેળવી લેશે. એટલે જેવા ઇલેક્ટ્રોન આ ઓક્સિજન આપશે કે તરત જ આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બીજો ઓક્સિજન મેળવી લેશે. તો આપણને આવું બંધારણ મળશે CH3, અહીંયા N, અહીંયા સિંગલ બોન્ડની જગ્યાએ ડબલ બોન્ડ થશે, અને અહીંયા 3 બંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મની જગ્યાએ હવે 2 જ રહેશે અને એનો ઋણ વીજભાર નીકળી જશે. અહીંયા ડબલ બોન્ડ હતા એની જગ્યાએ સિંગલ બોન્ડ થશે, અને અહીંયા 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા હવે અહીંયા 3 થશે, કારણ કે આ બંધના બંને ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન મેળવી લેશે એટલે એના ઉપર ઋણ વીજભાર આવશે. હવે અહીંયા નાઇટ્રોજન ઉપર જે ધન વીજભાર હતો એ તો એમને ફિક્સ જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે અહીંયા પણ 4 બંધ છે અને અહીંયા પણ 4 બંધ છે. તો ફરીથી આનાથી રિવર્સ ઘટના પણ થઈ શકે કે આ બંધના ઇલેક્ટ્રોન ફરીથી ઓક્સિજન આપી દેશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો આ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવી લેશે, તો ફરીથી આપણને આ બંધારણ મળશે. તો એનો મતલબ કે અહીંયા બંધનું રોટેશન થશે, સ્પીડમાં આની જેમ ફરતા હોય છે ઇલેક્ટ્રોન, તો એના આપણે 2 બંધારણ છે દર્શાવી શકાય. એની મદદથી આપણે સમજાવી શકાય કે નાઇટ્રોજન અને આ ઓક્સિજન વચ્ચેનો બંધ લંબાઈ છે એ સમાન હશે, કારણ કે એનું આપણે બીજું બંધારણ છે એ દર્શાવવું હોય સંકર બંધારણ, તો આપણે આ રીતે દર્શાવી શકાય CH3N, અને અહીંયા ઓક્સિજન, અને જે આ પાઈબંધના ઇલેક્ટ્રોન છે આ કે આ તમે અત્યારે કોઈ પણ પાઈબંધ આને કહી શકો, આને પાઈબંધ કહેશો તો આને સિગ્મા કહેવાનું. તો એ બંધના ઇલેક્ટ્રોન તમે જુઓ છો બંને ઉપર, એટલે કે ઋણ વીજભાર બંને ઉપર જાય છે, તો આને આપણે ડોટ વડે આમ દર્શાવી શકાય, અને ઋણ વીજભાર મૂકવો પડે, આ નાઇટ્રોજન ઉપર ધન વીજભાર. તો આ બંધારણ આપણને એવું સૂચવે છે કે આ ઋણ વીજભાર છે બંને ઓક્સિજન ઉપર શિફ્ટ થશે, સ્થળાંતર પામશે. તો આ અહીંયા નાઇટ્રોમિથેન છે એના આપણે 2 સસ્પંદન બંધારણ દોરીશું, જેની મદદથી આપણને ખ્યાલ આવશે કે ઋણ વીજભાર બંને ઉપર જતો હોવાથી આ બંધ લંબાઈ બંનેની એવરેજ આવશે, એટલે કે આ બંનેનું મધ્યવર્તી મૂલ્ય છે એ જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ કે અણુના વાસ્તવિક બંધારણની ઉર્જા કોઈ પણ વિહિત બંધારણ અથવા તો સસ્પંદન બંધારણ એકલું હોય એનાથી ઓછી હોય છે. વાસ્તવિક બંધારણ જે અણુનું હશે, માનો કે આપણે આને વાસ્તવિક બંધારણ ગણીએ કે આવું હકીકતમાં હશે, તો એની ઉર્જા આ કોઈ પણ એક સસ્પંદન બંધારણ, માનો કે આ એકલું હોય તો આપણે એને વિહિત બંધારણ કહેશું, અથવા એકલું સસ્પંદન બંધારણ, આના કરતાં આ આપણે એકલું બંધારણ દર્શાવીએ એના કરતાં એના વાસ્તવિક બંધારણની ઉર્જા છે ઓછી હશે. તો અહીંયા એક ડિફરન્સ આપણે લઈએ કે વાસ્તવિક જે અણુ છે એની ઉર્જા અને કોઈ પણ એક સસ્પંદન બંધારણ છે વિહિત બંધારણ એની ઉર્જા, એની વચ્ચેનો અમુક જે તફાવત હશે ઉર્જાનો, એ ઉર્જાના તફાવતને આપણે સસ્પંદન ઉર્જા કહેશું, અથવા તો સસ્પંદન સ્થાયીકરણ ઉર્જા કહેવામાં આવે છે. હવે જેમ સસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ, તો અહીંયા તમે જુઓ છો નાઇટ્રોમિથેનની અંદર 2 સસ્પંદન બંધારણ જ છે, બેન્ઝીનની અંદર પણ 2 હતા, પરંતુ જેમ આમ સસ્પંદન બંધારણની સંખ્યા વધારે હોય, માનો કે 3, 4, 5, જેમ સસ્પંદન બંધારણની સંખ્યા વધુ હશે એમ સસ્પંદન ઉર્જાનું મૂલ્ય વધુ હોય. વાસ્તવિક બંધારણ અને જે વિહિત બંધારણ છે અથવા તો સસ્પંદન, એની વચ્ચેનું જે મૂલ્ય છે ઉર્જાનું, એ ગેપ વધતો જ હશે. તો ઉર્જાનું મૂલ્ય જેમ વધુ હોય ને એમ એ અણુની સ્થાયીતા પણ વધુ હશે. એટલે યાદ રાખજો, જેમ સસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એમ સસ્પંદન ઉર્જાનું મૂલ્ય વધુ, સસ્પંદન ઉર્જાનું મૂલ્ય વધુ એમ એ અણુની સ્થાયીતા છે વધુ થશે.
હવે આપણે જો સસ્પંદન બંધારણ લખવા હોય તો એના માટેના અમુક નિયમો છે. તો સસ્પંદન બંધારણમાં કેન્દ્રનું સ્થાન સમાન રહેવું જોઈએ. તો અહીંયા આપણે લઈએ આ નાઇટ્રોમિથેનની મદદથી સમજીએ. આમાં કેન્દ્ર તરીકે અહીંયા નાઇટ્રોજન માનો કે છે, તો બંનેમાં નાઇટ્રોજન એક જ જગ્યાએ છે. તમે જુઓ છો કેન્દ્રનું સ્થાન છે સમાન છે. ત્યારબાદ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેવી જોઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જુઓ છો અહીંયા ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેટલા હતા? તો અહીંયા 2 ને 2 4, અહીંયા 6, 8 અને 10 ટોટલ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા તમે ગણશો તો 2 4 6 8 અને 10, એટલે કે ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સમાન રહેવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે સસ્પંદન બંધારણોની સ્થાયીતા છે એ કેના ઉપર આધાર રાખે છે, અને ક્યુ બંધારણ આપણી પાસે માનો કે જુદા જુદા સસ્પંદન બંધારણ આપણે દોરીએ તો એમાંથી ક્યુ બંધારણ છે સસ્પંદન બંધારણ એ વધુ સ્થાયી હશે. એના માટેની અમુક કન્ડિશન છે કે સહસંયોજક બંધ વધુ હોવા જોઈએ, દરેક પરમાણુ છે એનું ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ હાઇડ્રોજન સિવાય. ત્યારબાદ વિરુદ્ધ વીજભારનું ઓછું અલગીકરણ થવું જોઈએ, એટલે કે પ્લસ માઇનસ ચાર્જ છે એ સામાન્ય રીતે બંધારણની અંદર ન હોય તો વધુ સારું, તો એની સ્થાયીતા વધુ હોય. અને જો હોય તો ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ તત્વ પર હોવો જોઈએ, અને ધન વીજભાર છે એ ઓછા વિદ્યુત ઋણ તત્વ પર હોવો જોઈએ. અને વીજભારનો વધુ પ્રસાર થવો જોઈએ. એટલે આગળ ઉપર આપણે વાત કરી કે નાઇટ્રોમિથેન હતું એની અંદર જે માઇનસ વીજભાર હતો એ ટ્રાન્સફર થતો હતો, તો વધુ પ્રસાર થવો જોઈએ. ચલો આ બધી કન્ડિશન છે આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ. પાઠ્યપુસ્તકનો કોયડો છે 12.17 છે, એની રકમ CH2 ડબલ બોન્ડ CH એના આપણે સસ્પંદન બંધારણ દોરવાના છે, અને એના જેટલા આપણે જુદા જુદા સસ્પંદન બંધારણ દોરીશું એની સાપેક્ષ સ્થાયીતા આપણે દર્શાવવાની છે, કે આપણે જેટલા બંધારણ દોરીએ એમાંથી વધુ સ્થાયી બંધારણ છે ક્યુ હશે. તો એક આપણે અહીંયા બંધારણ દર્શાવેલું છે CH2 ડબલ બોન્ડ CH, અહીંયા CHO ને આપણે વિસ્તૃત રીતે દર્શાવેલું છે C ડબલ બોન્ડ O અને H. હવે આપણે બીજું બંધારણ દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? માનો કે આ વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન છે, અહીંયા આપણે દર્શાવી દઈએ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ બંને ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજન મેળવી લેશે તો આ કાર્બનની સંયોજકતા ઘટે, તો તરત આપણે એમ કહીએ કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ આ જગ્યાએ અહીંયા શિફ્ટ થશે. તો અહીંયા આપણે CH2, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા CH, હવે અહીંયા સિંગલની જગ્યાએ ડબલ બોન્ડ થશે, અહીંયા C, અહીંયા ડબલ બોન્ડ હતા ઓક્સિજન અને કાર્બન વચ્ચે, એમાંના એક પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવી લેશે એટલે અહીંયા સિંગલ બોન્ડ થશે, અને ઓક્સિજન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ વીજભાર ઉત્પન્ન થશે. અને આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે એ એમનેમ રાખીએ. તો અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન, અહીંયા તમે જુઓ છો ક્યાંય વીજભાર નહોતો, તો અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે, તો બીજી જગ્યાએ પણ ક્યાંક ધન વીજભાર ઉત્પન્ન થતો હશે. તો તમે જુઓ છો કે અહીંયાથી આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય છે તો આ કાર્બનની સંયોજકતા ઘટે છે, તો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય, તો એના ઉપર ધન વીજભાર ઉત્પન્ન થશે. તો આ પહેલું સસ્પંદન બંધારણ આપણે દર્શાવી દઈએ. માનો કે આ આપણે બીજું સસ્પંદન બંધારણ છે એ દોરેલું છે. જો આપણે દર્શાવીએ છીએ શક્યતા, એવું નથી કે આવા બંધારણ હોય છે, આપણે શક્યતા લઈએ છીએ. ત્યારબાદ ત્રીજું સસ્પંદન બંધારણ આપણે દર્શાવવું હોય તો આનાથી વિરુદ્ધ લઈએ. માનો કે આ બધા ઇલેક્ટ્રોન પાછા આપી દેશે, એનાથી ઉલટું કે આ બંધના ઇલેક્ટ્રોન છે આ કાર્બન મેળવે, આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો એના ઉપર ઋણ વીજભાર આવશે, એટલે CH2 માઇનસ. તો હવે આપણે ઉલટું લઈએ કે જે આ બંધના ઇલેક્ટ્રોન છે પાઈ બંધના એ અહીંયા શિફ્ટ કરે, તો અહીંયા CH, અહીંયા સિંગલ બોન્ડની જગ્યાએ ડબલ બોન્ડ, અહીંયા C, અને ઓક્સિજન પાસે 2 અબંધકારક હતા પરંતુ એક ઇલેક્ટ્રોન ઘટે છે, આ બંને ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા કહેવાય, તો ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે, અને આ કાર્બન સાથે હાઇડ્રોજન છે એમને જોડાયેલો રહેશે. તો આ ત્રીજું બંધારણ આપણે લીધું. પછી ત્યારબાદ આ બધા બંધારણ એકબીજામાં કન્વર્ટ થતા હોય તો આપણે આમ દર્શાવી શકાય ડબલ એરાની મદદથી કે આમાંથી આ બની શકે ને આમાંથી આ બની શકે. તો આ ત્રીજું બંધારણ છે. હવે આપણે આની કમ્પેરિઝન કરીએ કે આ 3 બંધારણમાંથી કયું બંધારણ છે એ વધુ સ્થાયી થશે, તો આપણે સ્થાયીતાનો ક્રમ લખીએ. ચલો એના પહેલાં કન્ડિશન આ બધી જોતા જઈએ કે સહસંયોજક બંધ જેમાં વધુ હોય એ વધુ સ્થાયી થશે. તો અહીંયા સહસંયોજક બંધ છે કેટલા છે તમે જુઓ છો, અહીંયા 1 2 3 4 5 અને 6 તો દેખાય જ છે, બાકીના અહીંયા પણ હશે હાઇડ્રોજનના અને આ હાઇડ્રોજનના, એટલે ટોટલી અહીંયા 2 3 4 5 6,
અહીંયા 7, 8 ને 9 હાઇડ્રોજન બંધ છે, સોરી સહસંયોજક બંધ છે. અહીંયા 9 સહસંયોજક બંધ. પછી એમાં પાઈ અને સિગ્મા બંને આવી જશે. હવે અહીંયા આપણે ગણીએ તો અહીંયા 1, 2, 3, 4, 5, પછી 2 આ હાઇડ્રોજન અને કાર્બન સાથેના, એટલે 5 ને 2 7, 7 ને 1 8, તો અહીંયા 8 સહસંયોજક બંધ છે. અને અહીંયા આપણે જોઈએ તો 2, 3, 4, 5, 6, 7 અને 8, અહીંયા પણ 8 સહસંયોજક બંધ છે. તો સહસંયોજક બંધ વધુ કેમાં છે તમે જોવો છો, પહેલા બંધારણની અંદર 9 સહસંયોજક બંધ છે, એટલે આ વધુ સ્થાયી થશે. એટલે સ્થાયીતાનો ક્રમ છે વધારે આનો આવશે, અહીંયા ગ્રેટર ધેન આના કરતાં વધુ સ્થાયી છે. એટલે અહીંયા લખું છું સ્થાયીતાનો ક્રમ. ત્યારબાદ બીજું લઈએ કે દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું અષ્ટક ધરાવે હાઇડ્રોજન સિવાય. તો અહીંયા તમે કાર્બન જોશો એટલે એની સંયોજકતા પૂર્ણ થઈ જાય એટલે એનું અષ્ટક પૂર્ણ થશે. કાર્બન છે એની સંયોજકતા પૂર્ણ થઈ જાય છે 2 અને 2 4, તો એના અષ્ટક પૂર્ણ તમે જુઓ છો અહીંયા 4 બંધ એટલે 8 ઇલેક્ટ્રોન એના થશે. ઓક્સિજન છે એનું અષ્ટક પણ પૂર્ણ થશે 2, 4, 6, 8, એટલે આ બંધના 4 ઇલેક્ટ્રોન અને 4 અબંધકારક એટલે 8 ઇલેક્ટ્રોન. એટલે આ કાર્બન, એટલે કે કાર્બન પાસે 4 બંધ હશે તો એનું અષ્ટક પૂર્ણ થયેલું હશે. એટલે આમાં દરેક પરમાણુનો હાઇડ્રોજન સિવાય એમાં અષ્ટક પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે કહીએ કે વિરુદ્ધ વીજભારનું ઓછું અલગીકરણ. તો આ પહેલું બંધારણ છે ને એની અંદર તમે જુઓ છો કે પ્લસ માઇનસ ચાર્જ ઉત્પન્ન જ નથી થયા. તો આપણે એમ કહી શકીએ વિરુદ્ધ વીજભારનું અલગીકરણ થતું નથી. તો જો અલગીકરણ ન થાય અને અષ્ટક પૂર્ણ થતા હોય, સહસંયોજક બંધની સંખ્યા વધુ હોય, તો એ બંધારણ વધુ સ્થાયી થશે. ત્યારબાદ વીજભારનો વધુ પ્રસાર. તો અહીંયા વીજભાર છે જ નહીં તો પ્રસારનો કોઈ સવાલ આવતો નથી. તો સ્થાયીતા વધુ આની થશે, કેમ કે આ બંનેમાં એ કન્ડિશન નથી, એ તો વીજભાર જોવા મળે છે. એટલે વિરુદ્ધ વીજભારનું ઓછું અલગીકરણ થશે એ વધુ સ્થાયી થશે. પછી બીજા આ બધા કન્ડિશન પણ ધ્યાનમાં લેવી પડે. તો અહીંયા ફરીથી આપણે સ્થાયીતાનો ક્રમ અહીંયા દર્શાવીએ કે પહેલું બંધારણ છે એ વધુ સ્થાયી થશે. ત્યારબાદ એનાથી ઓછું બંધારણ કયું સ્થાયી થશે, તો આ બેની કમ્પેરિઝન કરીએ આપણે તો આ બંનેમાં 8 સહસંયોજક બંધ છે, એટલે સહસંયોજક બંધ સરખા છે. પછી દરેક પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોનનું અષ્ટક છે ધરાવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો આ કાર્બન છે ધન વીજભારિત, એનું અષ્ટક પૂર્ણ થતું નથી. ત્યારબાદ અહીંયા જોઈએ કે આ ઓક્સિજન છે તો 2, 4 અને 6 જ અહીંયા ઓક્સિજન છે જોવા મળે છે, તો અહીંયા ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે અહીંયા બંનેમાં અષ્ટક પૂર્ણ થતા નથી. ત્યારબાદ આ પોઈન્ટ લઈએ કે વિરુદ્ધ વીજભારનું ઓછું અલગીકરણ. તો અલગીકરણ તો બંનેમાં થાય છે, પ્લસ માઇનસ ચાર્જ બંનેમાં જોવા મળે છે, પરંતુ જો અલગીકરણ થતું હોય તો આ પોઈન્ટ ધ્યાનમાં લેવાનો કે ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ તત્વ પર હોવો જોઈએ, ધન વીજભાર છે એ ઓછા વિદ્યુત ઋણ તત્વ પર હોવો જોઈએ. તો અહીંયા તમે જુઓ છો કાર્બન અને ઓક્સિજન, એમાંથી વધુ વિદ્યુત ઋણ તત્વ ઓક્સિજન, તો ઓક્સિજન ઉપર જ અહીંયા ઋણ વીજભાર છે, અને અહીંયા કાર્બન ઓછો વિદ્યુત ઋણ છે એટલે એના ઉપર ધન વીજભાર છે. જ્યારે અહીંયા તમે જુઓ છો કે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ હોવા છતાં પણ કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે, તો આની સ્થાયીતા ઓછી થશે, એના કરતાં આ વધુ સ્થાયી થશે. અને ઓછામાં ઓછો સ્થાયી છે એ આ ત્રીજું બંધારણ થશે. એટલે એનો ક્રમ આ મુજબ થશે: પહેલું બંધારણ વધુ સ્થાયી, એનાથી ઓછું બીજું, અને એનાથી ઓછું ત્રીજું બંધારણ. ત્યારબાદ પાઠ્યપુસ્તકનો બીજો કોયડો લઈએ, CH3COO-, એના આપણે સસ્પંદન બંધારણ છે લખવાના છે, અને વક્રતીરની મદદથી આપણે દર્શાવીએ. તો અહીંયા CH3C એમાં ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હશે અને સિંગલ બોન્ડથી આ એક ઓક્સિજન જોડાયેલો હશે. જે સિંગલ બોન્ડથી જોડાયેલો હોય એના ઉપર ઋણ વીજભાર હશે, કારણ કે અહીંયા પણ ઋણ વીજભાર આપેલો છે. તો જેની સંયોજકતા પૂર્ણ હોય એના ઉપર અહીંયા આ એ ઓક્સિજન ઉપર અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, અને જેની સંયોજકતા એક ઘટે છે ઋણ વીજભાર છે એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. અહીંયા કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ જાય છે એટલે એના ઉપર કોઈ વીજભાર નથી. આગળ ઉપર આપણે નાઇટ્રોમિથેનમાં જોયું હતું કે નાઇટ્રોજન ઉપર હતો, કારણ કે એને અબંધકારક ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા અને એને બંધ 3 કરતાં એક વધુ બનાવેલો, 4 બંધ હતા. જ્યારે કાર્બનના બંધ પૂર્ણ છે એટલે એના ઉપર કોઈ વીજભાર નથી. તો આનું બીજું સસ્પંદન બંધારણ આપણે દર્શાવવું હોય તો અહીંયા ઓક્સિજન પોતાના આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માનો કે આને આપે છે, તો આ બંધના ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન મેળવી લેશે. તો અહીંયા CH3C અહીંયા ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ થશે, અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એની જગ્યાએ 3 થશે અને ઋણ વીજભાર આવશે. અને અહીંયા 3 અબંધકારક હતા એની જગ્યાએ હવે 2 જ અબંધકારક થશે, કારણ કે એ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના ઇલેક્ટ્રોન અહીંયા આપી દેશે અને બંધ બનાવે છે.
અને એનો ઋણ વીજભાર પણ નીકળી જશે. ફરીથી આ બંધના ઇલેક્ટ્રોન માનો કે અહીંયા પાછા આપશે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાછા આપે, આ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવે તો ફરીથી આ પેલું બંધારણ મળશે. તો એને આપણે આ બે સસ્પંદન બંધારણ છે એ દોરી શકીએ. ચલો ત્યારબાદ પાઠ્યપુસ્તકનો એના પછીનો કોયડો CH3COO એટલે કે આ મિથાઇલ એસિટેટ છે, અથવા એનું IUPAC નામ થશે મિથાઇલ ઇથેનોએટ. એના આપણને બે બંધારણ આપેલા છે 1 અને 2. એના વાસ્તવિક બંધારણમાં શા માટે વિશેષ ફાળો આપતા નથી આપણે કહેવાનું છે. તો અહીંયા બે બંધારણ પહેલેથી આપણને આપી દીધા છે રકમમાં, આના બંધારણ છે એ બેમાંથી એક પણ કોઈ વાસ્તવિક બંધારણમાં ફાળો આપી શકે એમ નથી. તેને આપણે કારણ આપવાના છે. તો અહીંયા આપણે લઈએ કે આ પહેલું બંધારણ છે એમાં ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે અને અહીંયા કાર્બન ઉપર ધન વીજભાર છે. તો પહેલાં તો જોવો છો તમે બંને બંધારણની અંદર પ્લસ માઇનસ ચાર્જ છે, એટલે કે વિરુદ્ધ વીજભારનું અલગીકરણ થાય છે. તો એટલા માટે બંને ફાળો આપતા નથી. વિશેષમાં વધારે જોઈએ તો આ પહેલું બંધારણ છે એમાં કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી થતું. કાર્બનની આજુબાજુ 3 જ બંધ છે, એટલે એના ઇલેક્ટ્રોન ગણો ટોટલ ત્રણેય બંધના તો 3 દુને 6 જ ઇલેક્ટ્રોન થશે, એટલે અષ્ટક પૂર્ણ થતું નથી. અને અહીંયા આપણે કહીએ તો અષ્ટક માનો કે આ બધાના પૂર્ણ થાય છે 2, 4, 6 અને 8, તો એમાં ઓક્સિજન ઉપર ધન વીજભાર છે. અને બંને બંધારણની અંદર મુખ્ય રીઝન તો એ છે કે વિરુદ્ધ વીજભારનું અલગીકરણ થાય છે. તો આપણે આનું સાચું એવું બંધારણ બીજું દોરવું હોય કે જે વાસ્તવિક બંધારણને મળતું આવે તો એ દર્શાવવું તો આપણે આ રીતે દર્શાવી શકાય. CH3C દ્વિબંધ ઓક્સિજન અને અહીંયા OCH3 ઓક્સિજન ઉપર અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો આ બંધારણ આપણે અહીંયા દર્શાવેલું છે એમાં તમે જુઓ છો કે ક્યાંય વિરુદ્ધ વીજભારનું અલગીકરણ થતું નથી, ક્યાંય વિરુદ્ધ વીજભાર જોવા મળતો નથી, પ્લસ માઇનસ ચાર્જ નથી. તો આ બંધારણ છે એ આ બંને કરતાં વધુ સ્થાયી હશે.